લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં કોઈ રાવ કે ફરિયાદ. દેવાયત પંડિતે કરેલી આગમવાણીમાં આપેલા અંધાણ આજે સત્ય સાબિત થયા છે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ નહીં થઈ શકે. સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છે કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો આવી જ ગયા છે. આ કળિયુગના એંધાણ છે ને એનાથી વધારે કળિયુગના એંધાણ એ છે કે એક દીકરો જેને હાથ પકડીને બાપે ચાલતા શીખવાડ્યું હોય એ જ દીકરો 5 પૈસાની જરૂરિયાત માટે પોતાના સગા બાપને મોતના મુખમાં ધકેલવા તૈયાર થઈ જાય. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે માનવીની નિર્દયતાની પરાકાષ્ઠાની. જે બાપ પોતાનું સર્વસ્વ ત્યજવા બાળકો માટે તૈયાર થઈ જતો હોય એ જ દીકરો જ્યારે પૈસા માટે પિતાને મારી નાખે અને બીજી બાજુ તમે જુઓ તો જે લક્ષ્મી સમાન દીકરીઓ છે તે લૂંટાઈ રહી છે. અને આટલું સીમિત નથી રહ્યું, પણ પાપી કળિયુગી માનવી છે એ દીકરીને 5 મહિનાનો ગર્ભ હોવા છતાં વારંવાર તેના પર દુષ્કર્મ આચરે છે.